રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે ખેતીલાયક વરસાદ નોંધાતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પરંપરાગત માન્યતા અનુસાર આંદ્રા નક્ષત્રમાં વાવણી કરવી અત્યંત શુભ અને લાભદાયી ગણાતી હોવાથી ખેડૂતોએ ધરતી માતા અને મેઘરાજાની પૂજા અર્ચના કરી। શુભ મુહૂર્તમાં વાવણી કર્યાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જોકે એક તરફ ઉત્સાહ છે, બીજી તરફ ખેડૂતોમાં બિયારણ, ખાતર અને ખેતીના ઓજારોના વધતા ભાવો તેમજ પાકના યોગ્ય દામ ન મળવાને કારણે ચિંતા પણ છે। દાદા લોકો આગળ જે ખેતી કરતા હતા બળદના હળથી અને ખેતી કરતા હતા અને ખેતી કરતા હતા ત્યારે ખેતી બી બહુ વધારે થતી હતી અને પાક બી સારો થતો હતો। તે વખતે ભાવ બી સારા હતા અને અત્યારે ભાવ બી ઓછા થઈ ગયા અને હવે આ ભાવ ઓછા થઈ ગયા। અમુક લોકોની ટ્રેક્ટરથી ખેતી કરાવે, અમુક હળથી કરાવે અને આગળના ડોહા ખેડૂત હતા ને એ કાયદેસર અળથી જ ખેતી કરતા હતા। હવે માણસો આળસુ થઈ ગયા કેમ કે ભાવ મળતા નહીં એટલે કોઈ ખેતી કરવા તૈયાર થતું નહીં, એટલે હવે ટ્રેક્ટરથી ખેતી કરે છે। અને ભાવ કઈ પ્રકારના મળે, તકલીફ કેવી પડે? વરસાદ અમારા વિસ્તારમાં વરસાદ થઈ ગયો છે સાહેબ। ત્યાં જાલોદ તાલુકામાં ચારે ખૂણે વરસાદ દેખાય છે અને ખેતી લાયક થઈ ગયો, તો અમારે ખેતી કરવા લોકો બધા હળબળદથી ઉઠી પડ્યા। કોઈને ખાતર, કોઈને થોડું બહુ વહેતે હોય તો ખાતરવાળી જમીનમાં ઓરે, બાકીનું વેચાતું ખાતર લાવે, યુરિયા ડીએપી લાવે। તો અમારે પેલું કૃષિવાળું મળે ને સાહેબ, એનામાં અમારે તકલીફ લોકોને વધારે પડે। અમે જ્યારે ખેતીનો પાક તૈયાર કરીએ છીએ, તૈયાર કર્યા પછી જો અમે વેચવા માટે જઈએ છીએ ત્યારે અમને અડધા ભાવે જ ભાવ મળતો હોય છે। તો ખરેખર અમારો એવી માંગ છે કે ખરેખર ટેકાના ભાવે અમને ભાવ મળે, સારો એવો ભાવ મળે તો અમને પોસાય એવું છે, નહીં તો પછી એમાં અમને ખેતી કરવામાં કોઈ મજા નથી। આજે ખરેખર આજના જે નવી પેઢી છે એ ખરેખર ખેતી કરવા માંગતા જ નથી। કેમ કે આનું કારણ એ છે કે આજે એટલી બધી ખર્ચાળ ખેતી કરી અને છેલ્લે કશું મળતું નથી, સારો ભાવ નથી મળતો। અને બીજું કે અમે